નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 9 AM ન્યૂઝ ગુજરાત। નૂતન મેડિકલ એન્ડ રિસર્ચ સેન્ટર સંચાલિત નૂતન જનરલ હોસ્પિટલ, નૂતન બ્લડ બેંક વિસનગર તેમજ સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા લાડોલ મુકામે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો। વિજાપુર તાલુકાના લાડોલ ગામના જય રણછોડરાય મંદિરમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ બ્લડ ડોનેશન કેમ્પમાં સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિના સુખદેવભાઈ જોશી સેક્રેટરી, તેજસિંહ પરમાર नेशनल जॉइंट सेक्रेटरी, बाबूजी झाला जोन महामंत्री, भूपेन्द्रभाई दवे नॉर्थ जोन प्रमुख, वाकुभा झाला, अरविंद सिंह चावड़ा नॉर्थ जोन उप प्रमुख द्वारा दीप प्रगटाव करी ब्लड डोनेशन केम्पનો શુભારંભ કરવામાં આવ્યો। રક્તદાન કેમ્પના કાર્યક્રમમાં કર્તવ્ય ટ્રસ્ટ વિજાપુર, મનીષાબેન, ડ્રમ ફાઉન્ડેશન, કૌશિકભાઈ પટેલ સહિત વિજાપુરની વિવિધ સંસ્થાઓના પ્રમુખ હોદ્દેદારો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। આ બ્લડ ડોનેશન કેમ્પમાં 32 રક્તદાતાઓએ રક્તદાન કર્યું। રક્તદાન કેમ્પના આયોજકો દ્વારા રક્તદાન કરનારને પાણીનો જગ તેમજ પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું। આ રક્તદાન કેમ્પનો મુખ્ય ઉદ્દેશ જનસેવા તે પ્રભુ સેવા કાર્યોથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। નેશનલ સેક્રેટરી સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ આજે વિજાપુરના લાડોલ ખાતે નૂતન મેડિકલ કોલેજ અને સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિના સંયુક્ત ક્રમે આજે બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું અને જેમાં અમારા સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિની ટીમ તેમજ નૂતન મેડિકલ કોલેજની ટીમ સાથે મળી અને આજે 50થી પણ વધારે બોટલોનું અત્રે આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે જે રક્તદાતાઓ રક્ત આપ્યું એમને પ્રમાણપત્ર અને પ્રોત્સાહિત ઇનામ આપી અને એમને શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા હતા। આજે આપણે જાણીએ છીએ કે આજે જે કેમિકલયુક્ત જે ખોરાકો થઈ ગયા છે એના લીધે આજે મનુષ્યનું જીવન દિન પ્રતિદિન ટૂંકું થતું જાય છે અને એમાં ખાસ કરીને શ્વાસની અને લોહીની જે તકલીફો વધતી જાય છે એમાં આજે માણસને જ્યારે પણ હોસ્પિટલમાં એડમિટ થાય છે ત્યારે એને સૌથી વધુ લોહીની જરૂર પડતી હોય છે। ત્યારે આવા સમયે જો આવી રીતના બ્લડ કેમ્પ કરવામાં આવે તો એને ક્યાંય લોહી માટે કોઈને આજીજી ન કરવી પડે અને એને સરળતાથી બ્લડ મળી રહે એ માટે આવા અનેક પ્રકારના કાર્યક્રમો કરવા